વડોદરા શહેરના માંજલપુરમાં આવેલા તુરજાનગર સોસાયટી અલવાનાકા કોતર તલાવડી ખાતે 14 વર્ષના વિદ્યાર્થીઓ મોબાઈલના વળગણથી માતા પિતાએ ઠપકો આપતા મોતને વહાલું કર્યું। તાજેતરમાં જ એક યુવક મોબાઈલમાં એટલો વ્યસ્ત હતો કે ધાબા ઉપરથી ઉતરવામાં ચૂક થઈ અને સીધો જમીન પર પટકાયો હતો। તેનું ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું। ત્યારે શહેરના માંજલપુરમાં આવેલા તુરજાનગર સોસાયટી અલવાનાકા કોતર તલાવડી ખાતે બનેલ ઘટનાની સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। માંજલપુરમાં 14 વર્ષના ધોરણ 9માં અભ્યાસ કરતા મનીષગીરી ચિંતામણી નામના વિદ્યાર્થીએ મોબાઈલ વહાલમાં મોતને વહાલું કર્યું છે। મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીને મોબાઈલ ફોનની લત લાગી હતી। તે દિવસમાં મોટાભાગનો સમય મોબાઈલમાં જ પસાર કરતો હતો। આ ટેવથી કંટાળીને પરિવારજનો તેને વારંવાર ઠપકો આપતા હતા। બનાવના દિવસે પરિવારજનોએ વિદ્યાર્થીઓને મોબાઈલના વધુ પડતા ઉપયોગ બદલ ઠપકો આપ્યો હતો, જેથી વિદ્યાર્થીને માઠું લાગ્યું હતું। વિદ્યાર્થીએ નબળી ક્ષણે આ પગલું ભર્યું હતું। તેણે પંખા પર ઓઠડી લટકાવીને ગાંઠિયું બનાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો। બનાવને પગલે માંજલપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી જરૂરી તપાસની કાર્યવાહી હાથ ધરી છે। 15 એપ્રિલના રોજ માંજલપુર તુરજાનગર સોસાયટી અલવાનાકા કોતર તલાવડી પાસે એક અકસ્માત મોત દાખલ થયેલ છે, જેમાં મરણ જનાર જે છે 14 વર્ષનો બાળક છે અને એણે એના માતા પિતાની જે રજૂઆત છે એ પ્રમાણે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતો હોવાના કારણે મા બાપે ઠપકો આપતા અને અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા બાળકને લાગી આવતા એણે આ રીતે સુસાઇડ કરેલું છે। પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આ રીતે સુસાઇડ કરેલું છે। એ બાબતે આ જે સુસાઇડના શું કારણો છે એ બાબતે પોલીસ તપાસ ચાલુ છે।